राजाधिराज महाराज हिरण्यकश्यप आवे। राजाधिराज महाराज अर्णवावत नरेश ब्रह्मा जी से शक्ति पाए हुए असुर श्रेष्ठ अर्णवावत नरेश महाराज हिरण्यकश्यप पधार रहे हैं। हिरण्यकश्यप आवीने राज सिंहासन पर बैठा। प्रहलाद जी खोड़ा में आवीने बैठा। असुर श्रेष्ठ छे नारायण ने मारवा छे। हिरण्यकश्यप माथे हाथ मूकी केवा लाग्या बेटा शुं वणो? प्रहलाद जी केवा लाग्या पिताजी? 1 થી 4 ગામમાં ભરાયમાં પાંચમો વારો તમારો। એકડામાં મારા નારાયણ ને જોયા, બીજામાં મારા ગુરુ ને જોયા, ત્રીજામાં મેં તન મન ધન છોડ્યા, ચોથામાં ખોટા વિચાર છોડ્યા અને પાંચમામાં પુષ્ટિ માર્ગના તત્વ કેટલા? પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએ, પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએ જી। એના જન્મ મરણના પાપ સર્વે જાઈએ, એના જન્મ મરણના પાપ સર્વે જઈએ જી। એના જન્મ મરણના પાપ સર્વે જાઈએ, એના જન્મ મરણના પાપ સર્વે જઈએ જી। મારા ગિરિરાજ બાબા, મારા યમુનાજી, મારા શ્રી વલ્લભ, મારી વ્રજની રથ, મારી વ્રજની ગાયો અને સેવા બતાડી ગુસાઈજી। અને જ્યાં એટલું કીધું કે નારાયણ નારાયણ નારાયણ, તારા છોડી દે ખોટા વિચાર, નારાયણ નારાયણ છોડી દે ખોટા વિચાર, નારાયણ નારાયણ। हिरण्यकश्यप કહે દીકરા તારા ખોટા વિચાર છોડી દે, નારાયણ નારાયણ બોલવાનું બંધ કર। આને બાપ ખીજાણો ઉભો કર્યો, દીકરાનો ઘા કર્યો। હે દીકરા ભગવાનનું નામ છોડી દે, નારાયણ 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 નારાયણ। 5 વર્ષનો દીકરો બાપ આરે વેર બાંધે મારા ભગવાનના નામ માટે। हिरण्यकश्यप हाथ पकड़ीने कहे દીકરા ભગવાનનું નામ છોડી દે। प्रहलाद जी कहवा लाग्या मारे जोये तो मारो नारायण जोये, बीजू काई नहीं। प्रहलाद जी ने कीधुं जाओ जेल में बंद करो आने 1 महीनो जमवानुं नहीं आपता। हिरण्यकश्यप उभा थया, हाथ पकड़ो, प्रहलाद नो घा कर्यो। बेटा बेटा 1 महीनो थयो। लक्ष्मी जी जमाड़वा आव्या, कोनाना थारी वाटका तालाडानी जेल में मूकी गया। અને 1 મહિને જ્યાં हिरण्यकश्यप આવીને જોવે તો દીકરાનું શરીર થાડું તગડા જેવું થઈ ગયું। हिरण्यकश्यप પૂછે વેરાવળ ભાગવત કથામાં દીકરા તું તો મરી જાવો જોઈએ એની જગ્યાએ જીવતો કેમ? हिरण्यकश्यप ઊભા થયા। પ્રહલાદને પૂછે દીકરા તું તો મરી જાવો જોઈએ જીવે શું કામ? ત્યારે પ્રહલાદે કીધું પિતાજી તું કોણ મારવા વાળો ને જીવાડવા વાળો કોણ કોણ છે? મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान। एवा प्रहलाद जी ने हाथ पकड़ी कीधुं जावा दीकरा ने डूंगर पर भी घा करो। અને જા પ્રહલાદજી ને ડુંગર ઉપરથી ઘા કરે। ગરુડે ચડી ગોવિંદ આવ્યા, પ્રહલાદજી ને તેડી લીધા અને પ્રહલાદજી વેરાવળમાં બોલે मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान। એવા हिरण्यकश्यप થાકીને આવ્યા લાગે છે। હે મહારાજ એક વાત, हिरण्यकश्यप પ્રહલાદજી ને હમણાં ભગવાન આવશે એ બધા માટે જોરદાર તાલી। અને આ લોકોને જે તૈયાર કરીને છેટ સુધી લઈ આવશે પૂર્ણાહુતિ સુધી એવા અમારા ભોપાલ થી આવેલા
આ ઝાંખી વાળા ભાઈ માટે પણ એકવાર જોરદાર તાલી વગાડજો. આગે દિખા દે તું તૈયાર કર रहा है. પ્રહલાદજી હિરણ્યા કશ્યપ કે જાઓ આને સર્પોના ખાડામાં ફેંકો. ત્યાંથી જીવતા બહાર નીકળ્યા. કુવામાં ફેંકા, જીવતા બહાર નીકળ્યા. દૂધની કડાઈમાં મૂક્યા, ત્યાંથી જીવતા બહાર નીકળ્યા. આને હિરણ્યા કશ્યપ કે જાઓ હવે આને હળગાવો. ભગવતે રાધે રાધે. વાસુદેવાય. અને જ્યારે ફાગણ મહિનો પૂનમની તિથિ આપણે હોળીના રસિયા કરવા પણ ભગવાનની ઝાંખી કરીને છેલ્લે હો હમણાં ને ખાલી ઝાંખી કરાવી દો, જન્મ કરાવું અને છેલ્લે હોળી રમીને આપણે કથાને વિરામ આપશું. ફરી પાછો કહી દઉં, આવતીકાલે 4 વાગે વામન જન્મ. આ જ રીતે ઝાંખી સાથે કાલ 5 થી 5:30 વચારે રામ જન્મ. કાલ સાંજે 5:30 થી 6 વચારે રામ સીતાના વિવાહ અને કાલ સાંજે 7 વાગે નંદ ઘરે આનંદ અને ભયો. આજ રાત્રે 9:30 વાગે અહીંયા ધૂન માલકાથી કરતાલવારી. આજે રાત્રે અત્યારે 12 વાગ્યા સુધી 9:30 થી એ ધૂનનો લાભ પણ આપ બધા લેજો. અને બીજું આવતીકાલે પોથી યજમાનો ભેરાવળના વૈષ્ણવ રઘુવંશી સમાજ નંદ ભયાની અંદર જે કોઈને માખણ પધરાવવું હોય, જે કોઈને ચોકલેટ પીપરમેન્ટ અહીંયા પધરાવી હોય, મીઠા રેવડીના બી, તલ રેવડીના બી, જે કોઈને સામગ્રી અહીંયા ઉડાડવા માટે પહોંચાડવી હોય એ આવતીકાલે 3 વાગ્યા પહેલા અમારા મહાજન કમિટીના સભ્યોને પહોંચાડી દેજો. એટલે તમારી વસ્તુ લાવેલી તમને જ ઉડાડીને પાછી આપવામાં આવશે. અને છેલ્લે ફાગણ મહિનો પૂનમની તિથિ હોલિકાજી પ્રહલાદને લઈને ખોડામાં બેઠા. હોલિકાજી સળગી ગયા. પ્રહલાદજી અવિચળ બહાર આવ્યા. હિરણ્ય કશ્યપ જોવે. છેલ્લી વાર પ્રહલાદ બોલે. અને 14 ની તિથિ આइए सब लेकर आ जाओ. कुर्सी हटाओ. आओ छेल्ली ઝાંખી સ્તંભમાંથી ભગવાન પ્રગટ થાય 5 જ મિનિટ. आगे ले ले बेटा थोड़ा आगे. आओ हालाय लोहाना महाजन मेरावाड़. 1.5 વર્ષ બીજી કથા. આજે ચોથો દિવસ નરસિંહ જન્મ લાઈવ ઝાંખી આપ YouTube ના માધ્યમથી મહાદેવ વિડિયો શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી અને અમારા અનીશભાઈ રાજ ની ચેનલ ના માધ્યમથી આવો લાઈવ નરસિંહ જન્મ અને આવતીકાલે લાઈવ નંદ ભયો ભાવ અને ભક્તિ સાથે વૈશાખ મહિનો 14 ની તિથિ હિરણ્ય કશ્યપ પ્રહલાદ ને કહે બેટા બતાવ તારા ભગવાન ક્યાં. એક વાર બતાવ. કહે મહારાજ ભગવાન ક્યાં છે. પ્રહલાદજી કેવા લાગ્યા પિતાજી મારા ભગવાન ક્યાં નથી. જ્યાં જ્યાં મારી નજરો ફરે, જ્યાં જ્યાં મારી નજરો ફરે ત્યાં મને કોણ દેખાય. ત્યાં દેખાય મને શ્રી હરિ. મારા ભગવાન દેખાય. અણુએ અણુમાં, પત્રએ પત્રમાં, તત્રએ તત્રમાં, જમીન આકાશ પૃથ્વી જલ વાયુ અગ્નિ તત્વ. અને છેલ્લે તો પ્રહલાદજી ત્યાં સુધી બોલ્યા. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કહે પ્રહલાદજી હિરણ્ય કશ્યપુને કીધું પિતાજી તમે મારી સામે નથી ઊભા પણ મને તો તમારામાં મારા નારાયણ દેખાય. તો બેટા એકવાર બતાવ આ સ્તંભમાં તારા ભગવાન છે, આ થાંભલામાં છે. અને જ્યારે હિરણ્ય કશ્યપુ કહે કે આ થાંભલામાં તારા ભગવાન હોય તો મને બતાવ. પ્રહલાદજી હાથમાં પુષ્પો લીધા, સ્તંભ સામે ઊભા રહી ગયા. સ્તંભ થડકે ને મેરી ડગે, થાંભલો થર 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 કાપવા લાગ્યો. આકાશમાં ગડગડાટ થવા લાગ્યો. ધરતીમાં થર 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 થવા લાગ્યો. થંભ થડકે મેળીઓ ડગે ને ધરતી શું થાય. સ્તંભ થડકે ને મેરી ડગે, ખેલણ લાગી કંઠ, ખેલણ લાગી કંઠ, ધરતી કાપવા લાગી.
ત્યારે ભગવાનને પ્રહલાદના સંશયને તોડવા થાંભલામાં વેરાવળ લોહાણા માળીમાં માજનના આંગણે શું બતાવ્યું? पंच में प्रहलाद ओलो स्तंभ जोई डरी गयो। અને જ્યારે પ્રહલાદજી થરથર કાપવા લાગ્યા, ડરી ગયા, ત્યારે મારા ભગવાન શું કરે? એ સુણી ભગતનો સાદ તે તો કીડી ચલાવી સાંભળા. સુની ભગતનો સાથ તે તો કીડી ચલાવી સાંભળા. અને જ્યાં થાંભલામાં કાળી કીડી જોઈ, હવે યાદ રાખજો બેનો, કાળી કીડી તડકામાં જીવી શકે, લાલ ગમે ત્યારે ચટકો ભરે. આ ધગધગતા થાંભલામાં કાળી કીડી પ્રહલાદે જોઈ તો પ્રહલાદજી સમજી ગયા આ થાંભલો ધગતો નથી. આમાં કોણ આવી ગયો? વેરાવળ હાલાય લોહાણા જમના આંગણે. પ્રહલાદજી બોલ્યા, મારા યજમાનો બોલ્યા, મારો રઘુવંશી સમાજ બોલ્યો, આ થાંભલામાં કાળી કીડી નહીં, કાળીઓ ઠાકર આવી ગયો. હા, ક્યા વાત! અરે દાદા દાદા આને હવે હિરણ્યકશ્યપ પોતે અવાજ ક્યાંથી આવે? જમીનમાં જુએ, આકાશમાં જુએ, ધરતી કોણ જુએ? राजा गोते હવે મને મારું મોત દેખાય. ये आवाज कहां से आ रही है? અને પરિણામ આવ્યું, ધીમે ધીમે થાંભલો થર 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 અને હવે વેરાવળના વૈષ્ણવો ચલો હાથ અંદર થોડી તાલી. प्रगटे मन में વાહ વેરાવળ. હવે ભગવાનને આપણે બહાર લઈ આવીએ થાંભલામાંથી સિંહ રૂપે. અહીંયા જ્યારે જે બોલાય ત્યારે તમારા હાથ અંદર હોવા જોઈએ ગ્રાઉન્ડમાં. મરદાને વરિયો ગરવન કરિયો કૈર કચરિયો ના ડરિયો પ્રહલાદ પુકરિયો રૂપન જય જય ધરિયો. જય જય નારાયણ. ઓ આ મહારાજ હવે જુઓ વેરાવળ ગામ સમૂહ ભાગવત કથા લોહાણા માજનના આંગણે એક અવાજ થયો. થંભ થડકે મેરી ડગે અને ખેલણ લાગી અનીશભાઈ આમ ગ્રાઉન્ડમાં જુઓ ભગવાનના જન્મની આતુરતા કેટલી છે આ લોકોને, હોવી જ જોઈએ. અને આજ કરતા તમારી આતુરતા કાલ મારા ઠાકોરજી માટે હોવી જોઈએ. હા, હવે લઈ આવ્યો ભગવાનને. ચાલો, કડાક સરીકેનો અવાજ થયો અને જે અવાજ થયો ત્યાં તો થાંભલાના બે કટકા. હે નરસિંહાય નમઃ આવો એક વિકટ રૂપાય નમઃ. આવો બધાના હાથે અત્યારે એકવાર જઈ ગયો. બોલ્ય નરસિંહ નારાયણ ભગવાન કી જય. આને ભગવાન બહાર આવ્યા, હિરણ્યકશ્યપ આવી ગયો છે. ભમે હર વિકટ રૂપ નરસિંહ ભમે હર વિકટ રૂપ નરસિંહ ભમે. હે ચલો આગે રાખી બનાવ. વરદાને વરિયો ગરવન કરિયો કેર કચરિયો ના ડરિયો આગળ પ્રહલાદ પુકરિયો રૂપન ધરિયો વિકટ રૂપ નરસિંહ ભમે હર 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 વિકટ રૂપ નરસિંહ ભમે. આવો હવે બધાની તાલી. થોડા થોડા તમે અનીશભાઈ સાઈડમાં વયા જાઓ એટલે બધાને દેખાય જાકી. આવો તાલી. હર વિકટ રૂપ નરસિંહ ભમે હર વિકટ રૂપ નરસિંહ ભમે હર વિકટ રૂપ નરસિંહ ભમે. એવા ભગવાન હિરણ્યકશ્યપને ઉંબરામાં લઈ આવ્યા, એનો વધ કરે, દેવતાઓ આનંદ મનાવે. હાલો હવે ફૂલ લઈ લ્યો. હાલો મુખ્ય બોલ્ય નરસિંહ નારાયણ ભગવાન કી ભક્તવત્સલ ભગવાન કી જય. હજી અમે કહીએ ત્યારે બધા ઊભા થઈ જાય 5 મિનિટ માટે. હોળીના રસિયા
અને પછી આપણે આરતી તરફ પ્રસ્થાન કરશું જયદેવભાઈ તૈયારી બેનો અમે કહીએ ત્યારે આપણે રસિયારમમાં જે ફૂલ લઈ લો રેખાબેન આવી જાઓ બધા યજમાનો 4-5